તસવીર તારી દિલામાં રાખી છે મેં, તસવીર તારી દિલામાં રાખી છે મેં, તારા નામ જિંદગી કરી નાખી મેં. શીરાનું શાક ના થાય કે શીરાનું શાક ના થાય, અમારા જગદીશ બાપુની વાત ના થાય. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ગાઈસ, જગદીશભાઈને નાસ્તો કરાવવાનો આજે ચોથો દિવસ છે. તો જગદીશ અને કરણને પૂછીએ કે આજે શું કરવું છે. તો જગદીશ, કરણ, આજે શું કરશું બોલો તમે. પિન્ટુ, આજે તો જગદીશભાઈનો ચોથો દિવસ છે, તો જગદીશભાઈ ડિસાઈડ કરશે આજે એમને શું ખાવું છે. શું કહેવું ત્યાં જઈને ડિસાઈડ કરીએ કે શું ઓર્ડર આપવો છે. હા, બરોબર છે પિન્ટુભાઈ, ત્યાં જઈએ આપણે, પછી ડિસાઈડ કરીએ જગદીશભાઈને ચોથા દિવસે શું નાસ્તો કરાવો છે આપણે. હા, તો જગદીશ, કરણ, ચાલો આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ. ચાલો જઈએ. તો યશભાઈ, આજે શું બનાવશો અમારા માટે આજે બોલો. આજે સમોસા છે તમારા માટે. તો જગદીશ, કરણ, આપણા માટે સમોસા ચાલશે આજે? હા પિન્ટુ, ચાલશે ને. જગદીશભાઈ, તમારે ચાલશે? ચાલશે ચાલશે હા કરણ, તમે તો કહો છો, પણ જગદીશભાઈને આપણે ખવડાવવાના છે. જગદીશભાઈ બોલો, ચાલશે ચાલશે ને સમોસા? હા, તો યશભાઈ, અમારા માટે 3 સમોસાની ડીશ રેડી કરી દો ફટાફટ. સેન્ડવિચ બનાવું ને? હા, ઓકે. તો લો જગદીશભાઈ, આપણા માટે ટેબલ સેટ કરી લો. ગાઈસ, આપણે તો લેટ આવીએ છીએ દરરોજ, એટલે અમારે જાતે જ ટેબલ સેટ કરવા પડે છે. શું કેવું કરણ આપણું? હા પિન્ટુ, લેટ આવીએ એટલે આપણે આવું કરવું પડે. જગદીશભાઈ, ફટાફટ ટેબલ મૂકો, પછી આપણે સમોસા ખાઈ લઈએ. લો કરણભાઈ, સમોસા લેવા તૈયાર થઈ ગયા તમારા. લાવો યશભાઈ, બની ગયા છે ને? હા, બની ગયા છે. જય એ તો ગરમ જગદીશભાઈ. ગરમ જ છે. એવું છે, સરસ બન્યા છો પિન્ટુભાઈ. લો પિન્ટુભાઈ, તમે પણ લઈ લો હવે. તો લો જગદીશભાઈ, આજે આપણો નાસ્તો કરવાનો અમારો તમારા માટે ચોથો દિવસ છે. તો આજે તમે સમોસા ખાઓ. લો કરણભાઈ, તમે પણ લઈ લો. ઠંડા થઈ જશે એ પહેલા તમે પણ ફટાફટ લઈ લો ને. હા પિન્ટુભાઈ, સરસ સમોસા બન્યા છે. ઉપરથી તો મજા આવે છે જોવાની. હવે ખાઈ પણ જોઈએ કેવા બન્યા છે. સરસ બન્યા છો. જગદીશભાઈ, તમને કેવા લાગે? મને પણ સરસ લાગે. એવું છે? મજા આવે છે ને ખાવાની? મજા આવે. હા, પિન્ટુભાઈ સરસ બનાવ્યા છે. યશભાઈ સમોસા એકદમ સરસ બનાવ્યા છે. તમે ટેસ્ટ કર્યા પિન્ટુભાઈ કેવા બનાવ્યા છે? હા કરણ, જેટલા ઉપરથી સરસ દેખાય છે ને, એટલા અંદરથી પણ ટેસ્ટી જ છે. યશભાઈ સ્વાદિષ્ટ બનાવે છે સમોસા. શું કેવું તમારું? તમને ભાવે કે ના ભાવે? હા, સરસ ટેસ્ટ છે. સમોસા ખાવાની મજા આવી. જો પિન્ટુભાઈ, મેં તો જો ખાધા કરણભાઈ, પણ સરસ. જેવા ઉપરથી દેખાય છે ને એવા અંદર પણ સરસ મજાનો ટેસ્ટ છે, સ્વાદ છે. જગદીશભાઈને પૂછો કેવો લાગ્યો. મને પણ સરસ જ લાગ્યો. હા જગદીશભાઈ, સરસ સમોસાનો ટેસ્ટ છે. ખાવાની એકદમ મજા આવી છે હો પિન્ટુભાઈ. મને તો સરસ લાગ્યા. શું કેવું જગદીશભાઈ? આપણે છે ને કરણ, જગદીશભાઈને વધારે પૂછવું પડે, કારણ કે એમને આપણે નાસ્તો કરવાનો ચોથો દિવસ છે. તમને ગમે કે નથી ગમે એ કહો. મને બહુ ગમ્યું. હા, ગમે ને? તો ગાઈસ, કોમેન્ટ કરજો. નેક્સ્ટના વ્લોગમાં આપણે જગદીશભાઈ માટે કયો નાસ્તો કરાવીશું, જરૂરથી કરી દેજો. જગદીશભાઈ, તમે પણ કહો. તમારે જે નાસ્તો કરવો એ પણ કહો. ગાઈસ, તમે કોમેન્ટ કરો કે શું નાસ્તો ઓર્ડર આપશું અગલા વિડીયોમાં. હા જગદીશભાઈ, કોમેન્ટમાં જરૂર કરજો કે ખબર પડે જગદીશભાઈ. તમારે જગદીશભાઈ શું ખાવું છે તમે કહો, એ પહેલાં કરીએ આપણે. કહો તમે શું કરશું બોલો કાલે નેક્સ્ટ વ્લોગમાં. કરણભાઈ, આપણે દાબેલી ખાવાની ઈચ્છા છે. એવું છે એમ? પિન્ટુભાઈ, જગદીશભાઈને તો દાબેલી ખાવાની ઈચ્છા છે, તો કાલે આપણે છે ને દાબેલી ખાવી પડશે હો. જગદીશભાઈ કહે એમ તો નેક્સ્ટ વ્લોગમાં દાબેલી ખાવીશું. હા, અત્યારે સમોસા સરસ બન્યા છે, કાલે આપણે દાબેલી ખાવીશું.
કરણભાઈ મારે તો દહીં લેવી પણ છે. સમોસા સાથે દહીં એકદમ સરસ મજા આવે છે સ્વાદની. જગદીશભાઈ તમે પણ થોડી લો. કરણભાઈ તમે પણ લેજો, સરસ મજા આવે છે. આમ પણ છે ને ગાઈસ, જેવા દેખાય છે ને યશભાઈના હાથમાં એવો પણ સરસ જાદુ છે કે આપણે ખેંચીને દરરોજ નાઇટના વ્લોગમાં સરસ મજાનું ખાવાનું, ટેસ્ટી ખાવાનું એમના હાથનું આપણે ખાઈએ છીએ. શું કેવું કરણ તમારું? હા, આપણે તો જગદીશભાઈનો નાસ્તો કરાવે છે, સાથે આપણે પણ ખાઈએ છીએ. મજા આવી જાય છે. સરસ સરસ મજા આવે છે ગાઈસ, તમે પણ ખાજો. અમે તો દરરોજ ખાઈએ જ છીએ. કરણભાઈ આપણને તો મજા આવે જ છે, પણ આપણે જેના માટે સ્પેશિયલી ખવડાવવા માટે આવીએ છીએ એમને પૂછો ને. જગદીશભાઈ તમને કેવું લાગે છે બોલો, દરરોજ નાઇટમાં સરસ મજાનો નાસ્તો કરીને? બહુ મજા આવે છે, કેમ કે અત્યારે રાતના સમયે મજા પણ આવે, બહુ મજા આવે. મોડી રાતમાં આવીએ છીએ કે મજા તો આવે જ નહીં. આમ પણ ખાવાની તો મજા જ આવે છે, પણ વધારે મજા આવે ગાઈસ. રોજ આપણે નાસ્તો કરવા આવીએ છીએ, પણ ખાવાની તો એકદમ ટોપ મજા આવી જાય ગાઈસ. જગદીશભાઈ તમને મજા આવે છે ને પાછી? મને તો બહુ મજા આવે. હા, કહેજો પાછા જેવી મજા ને એવું કહેવાનું આપણે, નહીંતર જે ખાવું ને આપણે ખવડાવી દઈશું. શું કહેવું પિન્ટુ? હા કરણ, તમે તો કહો છો એ આપણી સાચી વાત છે, પણ જગદીશભાઈ આપણો નાસ્તો ટેસ્ટી લાગવો જોઈએ. શું કહેવું? જગદીશને પૂછવું પડે આપણે, પહેલાં એને પૂછવું પડે, પછી આપણી વાત. પહેલાં જગદીશનું છે આ, એટલે આપણે જગદીશ ખાય પછી આપણે ખાવાનું, પછી ખબર જ છે કે ચા પીવાનું આપણે શું છે, નાસ્તા પછી સીધી ચા. હા તો જગદીશભાઈ ફટાફટ આપણે હવે નાસ્તો ખતમ કરી લઈએ, પછી ચા પીવા જઈએ. શું કેવું કરણ? હા, જઈએ પિન્ટુભાઈ, આટલું પતાવી દઈએ પછી આપણે ચા પીવા. પિન્ટુભાઈ મારે તો પતી ગયું, તમે પણ ફટાફટ પતાવી દો. પિન્ટુ મારા પણ હવે પતી જ ગયું છે, તમે બતાવી દો પછી આપણે જગદીશભાઈને સીધા નરવેશભાઈના છે ને ત્યાં ચા પીવા જઈએ સીધા. તો જગદીશ કરણ આપણે પણ હવે પતી જ ગયું છે, તો ફટાફટ આપણે હાથ ધોઈ નાખીએ અને પાણી પીને ફટાફટ ચા માટે નીકળીએ પીવા માટે. કારણ કે આપણા જગદીશભાઈને તો નાસ્તો કર્યા પછી ચા પીવાની ટેવ છે, એટલે તો ચા માટે આતુર થઈ રહ્યા છે. શું કેવું કરણ આપણું? હા પિન્ટુ, જગદીશભાઈ તો અત્યારે અમે ચા પીવા જોઈએ છે. ચલો આપણે છે ને હવે પાણી બાણી પીએ ને પછી ચા પીવા જઈએ સાહિલભાઈના ત્યાં. હા ચાલો ફટાફટ, જગદીશભાઈને આપણે છે ને વધારે રાહ નથી જોડાવી ચા માટે. હા જગદીશભાઈ, ચાલો હવે છે ને આપણે પાણી બાણી પીએ. તો રહેવાય જ નહીં. હા એ બરોબર, ચા વગર નહીં રહેવાય. આમ કહે ને કરણભાઈ, જગદીશભાઈના લીધે હવે મને પણ રોજ રોજ છે ને નાસ્તો કર્યા પછી ચાની ટેવ પડી ગઈ છે. તો ગાઈસ આપણે નાસ્તો તો કરી લીધો છે, હવે ફટાફટ ચા માટે નીકળીએ અહીંયાથી. શું કેવું કરણભાઈ? ફાઇનલી આપણે નાસ્તો કર્યા પછી ચા પીવા માટે આવી જ ગયા છે, અને આપણા રાહુલભાઈ પણ અહીંયા મળી ગયા છે. રાહુલભાઈ તમે પણ ચા પીવા માટે આવ્યા છો? તમે પીધી કે બાકી છે? બાકી છે, બાકી પીધી છે. પણ ફરીથી પી લઈએ આપણે. પિન્ટુભાઈ આપણા પીવડાવશે આજે. તો કશો વાંધો નહીં. જગદીશભાઈ આપણે ચાનો ઓર્ડર આપતા હો એટલે આપણી ચા આવી જાય. ગાઈસ કહી દીધું છે, સાહિલભાઈ ચા લઈને આવે જ છે. હા ગાઈસો, આપણા સાહેબભાઈ આપણા માટે ચા લઈને આવી જ ગયા છે. જગદીશભાઈ બોલો સાહેબભાઈ. રાહુલભાઈ, આપણે એક વખત ડાયલોગ મારવાનો છે. આપણે છે ને પહેલા ચા પી લઈએ, પછી જગદીશભાઈ આપણા બધા માટે આજ ફરીથી જોયો તો એક નવું બ્લોગ ગીત તમારો, ગાઈશું. આજે શું બ્લોગ જોયો તો, સરસ ડાયલોગ હતો રાહુલભાઈનો. કેવું? તો ગાઈસ આપણા સાહેલભાઈ ડેલી ટુ ડેલી આપણા બ્લોગ જોતા જ રહે છે. શું કેવું સાહેલભાઈ? હા, સરસ બનાવે છે આ બધા બ્લોગ. જગદીશભાઈ, આજ તો તમે પણ ગીત ગાઈ લો આજે. સરસ એવું, હું ત્યાં જઈને આવું એટલે કહી લઈએ, પછી અમારી ફરમાઈશ પૂરી કરો આજે તમે પૂરી બધી. કરી દઈએ. હા જગદીશભાઈ, શું કેવું રાહુલભાઈ? સાંભળશો ને આપણે? સાંભળવું જ પડશે. જગદીશભાઈ વધારે નહીં પણ બે કડી તો લાવવી જ પડશે. આજે એમ કરો વિક્રમ ઠાકોરનું ગાવું પડશે. જગદીશભાઈ? આપણા લોકલાડીકા વિક્રમ ઠાકોરનું. હા, રાહુલભાઈ કહે છે એટલે જગદીશભાઈ આજે છે ને આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું તમે ગાઈ નાખો. શું કેવું કરો, ચાલશે ને વિક્રમ ઠાકોરનું? હા પિન્ટુ, આજે તો જગદીશભાઈ વિક્રમ ઠાકોરનું એક ગીત થઈ જાય, મજા આવી જશે. તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તારા નામ જિંદગી કરી નાખી મેં. વાહ 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 વાહ, શું વાત છે પિન્ટુભાઈ. જગદીશભાઈ ગીત ગાય ને એટલે સાંભળવાની ટોપ ક્લાસ મજા આવી જાય. શું કહેવું રાહુલ? હા, સરસ સરસ યાર. જગદીશભાઈ સરસ ગીત ગાઓ છો, તમે મજા આવી જાય સાંભળવાની. શું કહેવું પિન્ટુ તમારું?
હા, સરસ ગીત ગાય છે આપણા જગદીશભાઈ. અને હા રાહુલભાઈ, તમે એક જગદીશભાઈ માટે ડાયલોગ કરી નાખો. શું કેવું કરણ? આપણે તમે સાંભળશો ને આપણે બધા. રાહુલભાઈ, આપણા જગદીશ માટે તમે વધારે તો નથી કહેતો, પણ એક ડાયલોગ તો હોવો જ જોઈએ. શું કેવું કરણ? તો ગાલો મારી દો તાર. હા, તો કરી દો ને. કે શીરાનું શાક ના થાય, કે શીરાનું શાક ના થાય, અમારા જગદીશ બાપુની વાત ના થાય. આહા, શું વાત છે ભાઈ આ ડાયલોગ મારે સરસ સરસ હો. મારે તો જગદીશને શાબાશી આપવી કે રાહુલભાઈને, બંને અમારે કોમ્પિટિશનમાં હવે તો ચાલે જ જાય છે ગાઈસ. કોમેન્ટ કરજો એક શાયર માટે અને એક કલાકાર માટે. શું કેવું કરણ? હા, શીરાનું શાક ના થાય અને જગદીશ બાપુની વાત ના થાય. શું કેવું પિન્ટુભાઈ? સરસ સરસ. મારે તો ગીતની તારીફ કરવી કે પછી શાયરીની? કરે ભાઈ, તમે કહો. મને તો છે ને અટપટ થઈ ગયો છું. હા, મને પણ ગીત પણ ગમી, શાયરી પણ ગમી, એટલે હું પણ બંનેમાંથી બંનેને શાબાશી આપું. કેમ કે રાહુલભાઈ કહે છે ને શીરાનું શાક ના થાય અને જગદીશ બાપુની વાત ના થાય. હા, જગદીશભાઈ તમને કેવું લાગ્યું બોલો? મને સરસ ગમ્યું, એવું એમ લાગ્યું ને? સારું તમને? સારું લાગ્યું. અને રાહુલભાઈ, તમને જગદીશભાઈનું ગીત કેવું લાગે? સરસ, બહુ ગાયો. મારે તો એવી ઈચ્છા છે કે મોટા થઈને થોડા કલાકાર બને આમ. હા, સરસ સરસ. એમનો રાગ પણ સારો છે, અવાજ પણ એવો સારો જ છે. મોટા એમનો થઈને રાગ પણ કલાકાર સારો છે અને તમારી ડાયલોગ બાજી પણ સારી છે. શું કેવું કરણભાઈ? હા, તમે પણ થોડું આગળ પ્રગતિ કરો, મજા આવે. અને આપણા જગદીશભાઈ તો કલાકાર સિંગર થાય, મજા વધારે મજા આવે. એવાનું સપનું લાગે છે. હા, જગદીશભાઈ સિંગર બનવાનું છે તમારે? બનીશું, એવું એમ? બનશો એમ? ફાઇનલ બનશો તમે? હો? ટાઈમ લાગે ને. હા હા, વાત સાચી છે. પણ આપણે ભવિષ્યમાં છે ને જગદીશભાઈ કલાકાર અને સારા એવા પ્રખ્યાત બનશે. શું કેવું? હા, બનશે ખરા. ટાઈમ લાગશે પણ બનશે ખરા. હો પિન્ટુભાઈ, ચા પીતા પીતા છે જગદીશભાઈનું એક ગીત અને રાહુલભાઈની એક શાયરી સાંભળવાની જોરદાર મજા આવે છે. જગદીશભાઈ જે ગીત ગાય છે ને સરસ ગાય છે. ગાઈસ, તમને કેવું લાગે છે ગીત? કમેન્ટમાં કરજો. કે જગદીશભાઈ બે કડી ગાય છે ને પણ ફર્સ્ટ ક્લાસ ગાય છે. સાંભળવાની એકદમ મજા આવી જાય. નાસ્તો કર્યા પછી ચા અને અહીંયા એક ગીત ગાવાનું ને એક શાયરી, સરસ મજા આવે. શું કહો પિન્ટુભાઈ? હા કરણ, મને તો મજા જ આવે છે. ગાઈસ, તમે કોમેન્ટ કરજો શાયરી અને ગીત કેવું લાગ્યું. હા જગદીશભાઈ, અમે હવે રજા લઈએ, ઘરે મોડું થાય છે. ચલો પિન્ટુભાઈ, આવું છે એમ? હા, અમારે મોડું થાય છે. પણ અમારે પણ હવે જઈએ. શું કેવું કરણભાઈ? આપણે પણ લેટ તો થઈ જ ગયા છે. નાસ્તો કર્યા પછી ચા પી એટલે થોડો ટાઈમ થઈ ગયો છે. જગદીશભાઈ, નીકળશું આપણે? હા, નીકળીએ, ચાલો. હા, તો ચલો નીકળીએ. આપણે બજાર જતા જઈએ અને પછી આપણે ઘરે જઈશું. ચાલો પિન્ટુભાઈ, જઈએ જગદીશભાઈ. હવે બજાર બાજુ જઈએ આપણે. તો ગાઈસ, ફાઇનલી આપણે નાસ્તો કર્યા પછી અમે અહીંયા આવી જ ગયા છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો શું કહેશું કરણભાઈ તમારે? જો આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આપણા સિંગર એવા જગદીશભાઈ હાજર જ છે, તો એમના માટે એક કમેન્ટ થઈ જાય ગાઈઝો. હા ગાઈસ, તો મળીશું આપણે ફરીથી નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.